અમદાવાદ શહેર અને જિલ્લા પંચાયતની જે બેઠકોના બાકી નામોની ઘોષણા છે એ અને મહેસાણા પહેલી વખત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, મહાનગરપાલિકા બની છે નગરપાલિકામાંથી. એટલે આ જે બે મહત્ત્વના જે શહેરો છે, જિલ્લા સંગઠનો છે, તેના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા વધારે થશે. અને જે રાત્રે 2 વાગ્યા સુધી બેઠક ચાલી હતી, એ મુખ્ય મુદ્દો એવો છે કે જ્યાં રોટેશન બદલાયેલું છે ત્યાં નવા ચહેરાને તક આપવાના સંદર્ભમાં એ થોડી મૂંઝવણો થઈ રહી છે. સામાજિક સમીકરણોના સોગઠા જે બેઠવાના છે એ સોગઠા ગોઠવવાના બાબતમાં થોડી મનોમંથન કરવામાં આવી રહ્યું હતું. ખાસ એક માંગણી વિવિધ સામાજિક સંગઠનો દ્વારા પણ કરવામાં આવી રહી છે કે જ્યાં બિન અનામતની બેઠક છે ત્યાં અન્ય કેટેગરીના ઉમેદવારોને તક નહીં આપી અને માત્ર બિન અનામત કક્ષાના જ ઉમેદવારોને તક આપવી જોઈએ. આ પ્રકારની એક લાગણી અને માગણી છે. એટલે એને પણ ધ્યાને લઈને આ આખી ગોઠવણ થઈ રહી છે અને એના કારણે જ આ મૂંઝવણ હતી. અત્યારે જે માહિતી મળી રહી તે પ્રમાણે આજે મહત્ત્વની ચર્ચા અમદાવાદ શહેર એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાના જે ચહેરાઓ જે છે ઉમેદવારોના, એના નામોની ચર્ચા થશે. જિલ્લા પંચાયતની બાકી બેઠકોના સંદર્ભમાં અને મહેસાણાના સંદર્ભમાં થશે. આજે પણ બપોર બાદ બાકી રહેલા ઉમેદવારોની ઘોષણા થાય તેવી શક્યતા છે, કારણ કે કાલે હવે અંતિમ દિવસ છે. એટલે મોટાભાગના જે પત્તા જે છે, જ્યાં પેચ ફસાયો છે, ત્યાં છેલ્લી ઘડીએ જાહેરાત થશે.